રાજકોટમાં મસ્જિદમાં આવેલી દુકાનને પરાણે ખોલી પડી હતી। રાજકોટમાં જૂના દાણાપીઠ વિસ્તારમાં નવાબ મસ્જિદમાં આવેલી દુકાનો વિધર્મીઓએ બળજબરીથી ખાલી કરાવી। 25 લોકોના ટોળાએ 3 દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો હોવાનો આક્ષેપ થયો। જોકે પોલીસ સ્થળ પર પહોંચતા સામાન ફેંકનાર લોકોએ વકફ બોર્ડને ઓર્ડર બતાવ્યો। વર્ષોથી ભાડા પેટે રહેલ દુકાનો અચાનક બળજબરીથી ખાલી કરાવતા વેપારીઓમાં રોષ ફેલાયો। ત્યારે હવે આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફારૂક મુસાણી સહિતના 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ડીસીપીએ જણાવ્યા પ્રમાણે વકફ બોર્ડે આરોપીને નિયમ અનુસાર કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો। જો કે આરોપીઓએ નિયમોને નેવે મૂકીને ગેરકાયદે દુકાનો ખાલી કરાવી હતી। પોલીસે ફરિયાદીના નિવેદન અને વિડીયોના આધારે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। ભાવનગરમાં મહાનગરપાલિકાના પાપે લોકો પરેશાન, અરજદારોને પ્રમાણપત્ર માટે ધરમધક્કા। મનપામાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। પ્રમાણપત્રમાં સંપૂર્ણ નામનો સુધારો આવતા જન્મ મરણની બારીઓ પર લાંબી કતારો જોવા મળી। દાખલા માટે અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મહાનગરપાલિકાએ ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી, પરંતુ તેમ છતાં લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે। જન્મ મરણ પ્રમાણપત્રના ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે કોર્પોરેશન દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ જન્મ મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે। તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર નહીં મળતા હોવાની ફરિયાદને કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવાની બારીઓ સવારે 10:30 થી 1 વાગ્યા દરમિયાન ખુલતી હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। કોર્પોરેશન દ્વારા હાલમાં એક બારીની સુવિધા વધારી છે, પરંતુ જન્મના દાખલામાં સુધારા માટે એક સાથે થયેલા ધસારાને પહોંચી શકવું અશક્ય છે। લાંચ કેસમાં પકડાયેલા કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર। વાઘોડિયાના મઢુલી ગામના લોકોમાં રોષ। વાઘોડિયા તાલુકામાં રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે લોકો પાસેથી પૈસા લેતા કમ્પ્યુટર ઓપરેટરને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો હતો। આરોપીની જામીન પર મુક્ત થવાની અરજી અદાલતે નામંજૂર કરી છે। ₹20ની લાંચ કેસમાં પકડાયેલા કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર થતા ગામ લોકોમાં નારાજગી વ્યાપી છે। વડોદરાના વાઘોડિયાના મઢુલી ગામમાં લાંચ કેસમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। આરોપ છે કે એસીબીએ કેવાયસી માટે ₹20ની લાંચ માંગનાર કમ્પ્યુટર ઓપરેટરને પકડ્યો હતો અને ₹20ની લાંચ લેનાર કમ્પ્યુટર ઓપરેટરને જામીન અરજી નામંજૂર થઈ હતી। આ બનાવ બાદ કમ્પ્યુટર ઓપરેટરે હિમાંશુ પટેલના સમર્થનમાં આખું ગામ આવ્યું છે અને 400 લોકોએ ભેગા મળી મામલતદારને આવેદન આપ્યું। આરોપ છે કે કમ્પ્યુટર ઓપરેટરને અંગત દાવત રાખી ફસાવવામાં આવ્યો છે। હિમાંશુ પટેલને જેલ મુક્ત કરવા ગ્રામજનોની માંગ છે। સાથે જ અન્ય કમ્પ્યુટર ઓપરેટરોએ પણ હડતાલનું એલાન કર્યું છે। જેણે લૂંટ ચલાવી એ જ ફરિયાદી બની ગયો। બારડોલીમાં 2.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। લૂંટનો ફરિયાદી ચોર નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી। બારડોલીમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે। લૂંટની ઘટનાનો ફરિયાદી ચોર નીકળતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે બારડોલીમાં થોડા દિવસ અગાઉ ₹2,75,000ની લૂંટની ઘટના બની હતી। બાઇક પર આવેલા 2 અજાણ્યા ઇસમોએ બંદૂક બતાવીને 3 સેલ્સમેન પાસેથી પૈસા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી। જો કે આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। અંતે પોલીસે આખરી તપાસ કરતા લૂંટની ફરિયાદ કરનાર જ ખુદ ચોર નીકળ્યો હતો। આ શખ્સે પોતાના રાજસ્થાનમાં રહેતા મિત્રને લૂંટ કરવા અંગે માહિતી આપી હતી અને આયોજનપૂર્વક ચલાવવામાં આવી હતી આ લૂંટ। ત્યારે હવે આ મામલે પોલીસે 4 પૈકી 3 આરોપીની ધરપકડ કરી છે અને લૂંટના 2,75,000 પૈકી 1,30,000 રિકવર કર્યા છે। ગૃહિણીઓ થઈ જાઓ ખુશ, શાકભાજીના ભાવમાં થયો છે મોટો ઘટાડો। શિયાળો જામતા જ સમગ્ર રાજ્યના શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની બમ્પર આવક થઈ છે। આવક વધતા મોટાભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જોકે કેટલાક શાકભાજી એવા છે જેમાં ભાવ વધારો પણ નોંધાયો છે। આ શાકભાજીના ભાવમાં 10 થી લઈને ₹30 સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે। શિયાળાની ઋતુમાં લોકો પાલક, મેથી, વટાણા, રીંગણા, લીલી તુવેર તેમજ શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે। ત્યારે શિયાળાની સિઝનમાં શાકભાજી ₹40 થી ₹60 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે સિઝન વગરના શાકભાજીના ભાવ આસમાને છે। સિઝન વગરના શાકભાજી ₹100 થી ₹140 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે। સિઝનલ શાકભાજીની માર્કેટમાં આવક થતા તેના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે, જેની સીધી અસર જગતના તાત પર પડી રહી છે। ખેડૂતોએ સસ્તા ભાવે શાકભાજીમાં ખોટ ખાઈ નિકાલ કરવો પડે છે, જેને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। શાકભાજીના વેપારીનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે ખેડૂતોને કશું મળતું નથી। 31ના દિવસે બુટલેગરોના કિમિયા નિષ્ફળ રહ્યા। કેટલાય પીધેલાઓ પોલીસે પકડી લીધા છે। પોલીસના સેકન્ડ ચેકિંગ અને એક્શન પ્લાને બુટલેગરોના કિમિયા પણ પર પાણી ફેરવી દીધું છે। એક દિવસમાં 4 જિલ્લામાં 385 થી વધુ નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા, જેમાં વલસાડમાં 250 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા, તો મોરબીમાં 70 નબીરા, સુરેન્દ્રનગરમાંથી 17 અને અરવલ્લીમાંથી 48 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા। વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લાના માત્ર 4 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી 250 થી વધુ પીધેલા પકડ્યા છે।
મોરબીમાં પણ 600થી વધુ પોલીસ જવાનોની ચેકિંગ દરમિયાન 70થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા. સુરેન્દ્રનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના નામે ચાકટા બનેલા નબીરાઓ પર પોલીસે ખાસ નજર રાખી. અલગ અલગ સ્થળેથી 17 લોકો નશાની હાલતમાં પકડાયા. આ તરફ મોરબીમાં તો ચોંકાવનારી ઘટના બની. રેતીના ઢગલામાં છુપાવેલો 26 બોટલ દારૂનો જથ્થો મળ્યો. મોરબીના ઘુટુ ગામમાં રેતીમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસ તપાસમાં વિદેશી દારૂની 26 બોટલો મળી આવી. જોકે બુટલેગરો ફરાર થઈ ગયા. આંખો ફાટી જાય એટલો આંકડો. અમદાવાદના 400 લોકો પીધેલા પકડાયા. 31 ડિસેમ્બરની ઉજવણી સાથે લોકોને મળ્યો દંડનો ડામ. અમદાવાદ શહેરમાં 31મી રાત્રે દારૂ પીધેલા 400થી વધુ લોકો પકડાયા. 31 ડિસેમ્બરે નિયમોને નેવે મૂકીને ઉજવણી કરનાર લોકોને દારૂ પીવો ભારે પડ્યો. નવા વર્ષની ઉજવણીમાં છાકટા બનેલા 400 લોકોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી કરી. પોલીસે ગત રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 223 કેસ નોંધ્યા, જ્યારે એક NDPSનો કેસ નોંધાયો, જ્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 558 વાહનોને ડિટેન કર્યા. આ સાથે જ 5,60,900 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. આ તરફ વલસાડ પોલીસે બસ ભરીને દારૂડિયાઓને પકડ્યા. સંઘ પ્રદેશ દમણમાં 31ના નામે દારૂ ઠીંચીને ગુજરાતમાં પ્રવેશનારા 250થી વધુ નબીરાઓ ઝડપાયા. દમણ અને દાદરાનગર હવેલીની હદ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો. બ્રેથ એનાલાઇઝરથી તપાસતા પોલીસને 250થી વધુ લોકો નશાની હાલતમાં મળી આવ્યા. છેલ્લા એક સપ્તાહથી ગુજરાત પોલીસની કડક કાર્યવાહીના કારણે નશેડીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. 31 ડિસેમ્બરે પણ દમણમાં હોટલો ખાલીખમ જોવા મળી. નવું વર્ષ શરૂ થાય એ પહેલા પોલીસે કડક હાથે કામ લીધું. નબીરાઓ પર મોડી રાત